માથીના શુભ સંદેશમાંથી અધ્યાય 5 કલમ 1 થી 12 પરમ સુખનો માર્ગ. લોકોના ટોળાને જોઈ ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા. એટલે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. પછી તેમણે તેઓને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. અંતરના દિન પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે, તેમને સાંત્વન મળશે. નમ્ર પરમ સુખી છે, તેઓ ધરતીના ધણી બનશે. ધર્મની જેમને ભૂખ તરસ છે, તેઓ પરમ સુખી છે, તેઓ તૃપ્તિ પામશે. દયાળુ પરમ સુખી છે, તેઓ દયા પામશે. ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. શાંતિના સ્થાપકો પરમ સુખી છે, તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. ધર્મને ખાતે જુલમ વેઠનારો પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. મારા કારણે લોકો તમારી નિંદા કરે, તમારા પર જુલમ ગુજારે, જાત જાતના આડવું, ત્યારે તેઓ પોતાને પરમ સુખી માનજો. એ વખતે તમારો આનંદ અને ઉલ્લાસ માનજો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. તમારી પહેલાંના પૈગંબરો પણ એ જ રીતે રંજાડાયા. આ પ્રભુની વાણી છે, તે આપણો વધારો છે. આ વચન દ્વારા પ્રભુ આપણને પરમ સુખનો માર્ગ બતાવે છે. આ સંઘર્ષભર્યા જીવનમાં પ્રભુ આપણને પરમ સુખનો માર્ગ આપે છે. પ્રભુ આ વચન દ્વારા આત્મા વિશેની વાત કહી રહ્યા છે, જેમાં પ્રભુ આપણને કહે છે કે હૃદય સ્પર્શ કરો, ન્યાયી બનજો, શાંતિ જાળવજો, અને જ્યારે તમે પ્રભુના માર્ગ પર ચાલો છો તો આ દુનિયામાં દરેક પ્રકારના જુલમ, વેદનાઓ અને ઠઠ્ઠા મસ્કરી જ્યારે એ વસ્તુ તમારી પર આવતું હોય છે ત્યારે તમે આનંદ માણજો, કારણ ત્યારે તમને સ્વર્ગમાં મોટો બદલો મળનાર છે. તો પ્રભુ આ વચનમાં એ જ કહે છે કે ધર્મને જેમની ભૂખ તરસ છે તેઓ તૃપ્તિ પામવાના છે અને સ્વર્ગમાં તેમને મોટો બદલો મળવાનો છે. પ્રેઝ ધ લોર્ડ.